નસવાડી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને કિશોરી મેળો યોજાયો। મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અને જિલ્લા પંચાયત છોટાઉદેપુરના સહભંડોળ દ્વારા નસવાડી ગ્રામ પંચાયત સભા હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને કિશોરી મેળો યોજાયો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબેન પટેલે જણાવ્યું હતું કે કિશોરીઓને આપવામાં આવતું પૂર્ણ શક્તિમત વિવિધ વાનગીઓ બનાવી ખાવી જોઈએ, જેથી તેમનો યોગ્ય શારીરિક વિકાસ થાય। કિશોરીઓને અઠવાડિયામાં એક વખત આપવામાં આવતી આયર્નની ગોળીથી તેમના શરીરમાં આયર્નની કમી રહેતી નથી। દરેક કિશોરીઓને પૂર્ણ શક્તિ અને આયર્નની ગોળી લેવા પર ભાર મૂક્યો હતો। આ કિશોરી મેળોમાં ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા થયેલ કિશોરીઓને મહાનુભાવોના હસ્તે ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। મહિલા અને બાળ વિભાગની વહાલી દીકરી યોજના અંતર્ગત મહાનુભાવોના હસ્તે લાભ વિતરણ કરવામાં આવ્યા હતા। પૂર્ણ શક્તિ યોજના અંતર્ગત કિશોરીઓના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધ્યું માટે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આંગણવાડી કાર્યકર બહેનોએ ટેક હોમ રાશન, મિલેટ, બાળ શક્તિ, પૂર્ણ શક્તિ, માતૃશક્તિનો ઉપયોગ કરી તૈયાર કરેલા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓનું જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવોએ નિદર્શન કર્યું હતું। આ પ્રસંગે મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન શ્રીમતી ધર્મિષ્ઠાબેન રાઠવા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, પૂર્વ એસટી નિગમના ડિરેક્ટર જસુભાઈ ભીલ, બાળ વિકાસ યોજના અધિકારી ભાવિકાબેન ચૌધરી, સરપંચ, આંગણવાડી કાર્યકરો, મુખ્ય સેવિકા, કિશોરીઓ સહિત મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળી આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજરોજ નસવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે જિલ્લા પંચાયત સહભંડોળ આયોજિત કિશોરી મેળાનું આજે આયોજન કરવામાં આવ્યું। આજે અહીંથી કિશોરીઓને કેવી રીતે પોતાને સ્વસ્થ રહેવું, પોતાની અંદર લોહીનું પ્રમાણ કેવી રીતે વધારવું એ બાબતે ચર્ચા અને જાણકારી આપવામાં આવી। સાથે સાથે તમામ કિશોરીઓનું અહીંથી હિમોગ્લોબિન કરવામાં આવ્યું છે અને જે ઓછા વજનવાળા બાળકો છે એમનું વજન જે વધ્યું છે એમને પણ પ્રોત્સાહિત કરીને ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે। આજે કિશોરીઓની અંદર ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલું હતું, જે કિશોરીઓએ સારો જવાબ આપ્યો છે અને પ્રથમ નંબરે આવેલા છે એવા તમામ બહેનોને પણ અહીંથી ઇનામ વિતરણ કરવામાં આવેલું છે। અને આજે જે કિશોરીઓ છે, જે ભવિષ્યની માતા છે, એ કેવી રીતે સ્વસ્થ રહી શકે એના માટેનું આજે આયોજન કરવામાં આવેલું હતું।